ઉપયોગ નથી અને ખેડૂતોનો ખેલ ન જાય એટલા માટે સરકાર જાગે અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરે અને જે ભાવ વધારો કર્યો છે એ પણ પાછો ખેંચે એવી ખેડૂતોની વિનંતી છે અને કોંગ્રેસ સમિતિની પણ વિનંતી છે. દારૂ વેચાણ ખાતર નથી આપતા. સર, આજે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે ખાતર નથી મળતું, તો શું વિરોધ છે આજે? સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સમયસર ખેડૂતોને ખાતર મળતું નથી અને હાલ ડાંગરની સિઝન છે, શેરડીની સિઝન છે અને એમાં મહત્તમ પ્રમાણમાં યુરિયા, ડીએપી, પોટાશની જરૂરિયાત છે, પરંતુ સરકાર રાતના એને વિચાર આવે અને ભાવ વધારી દે છે. હાલમાં 130 રૂપિયા ડીએપીમાં વધારી દીધા છે બે દિવસમાં એનપીકેમાંથી. એટલે ખેડૂતોને પડતા પર પાટવું પડે છે. એક બાજુ ખાતર મળતું નથી, એક બાજુ પોષણક્ષમ ભાવ મળતા નથી અને સમયસર પણ ખાતર મળતું નથી. એટલા માટે આ સરકારને દંડોળવાનો પ્રયાસ છે. નિંદ્રામાંથી જાગો અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, પ્રમાણમાં યુરિયા મળે, ખાતર મળે અને ખેડૂત એનું જીવન ટકી રહે એટલા માટેનો આ કાર્યક્રમ છે. ખેડૂતને બમણી આવકની વાત હતી તો વજન વધવાનું, બમણું વધવાનું. ખેડૂતોને બમણી આવક નથી થઈ પણ એનો ખર્ચો બમણો થયો છે. સરકાર જ્યારથી આવી છે ત્યારથી બિયારણ હોય, ખાતર હોય, પાણી હોય, લાઇટ હોય, ખેડૂતોનો ખર્ચો બમણો થયો છે, એને આવક બમણી થઈ નથી. ખાતરને તમે જે શ્રદ્ધાંજલિ આપવાનું, ફુલહાર પહેરાવીને શ્રદ્ધાંજલિ આપો છો, એ કાર્યક્રમ અંતર્ગત તમે શું કહેશો? તો પછી સરકારને દંડોળવાનો પ્રયાસ છે કે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને મૃત અવસ્થામાં ખેડૂતો પણ આવી જશે. એટલે સરકાર નહીં જાગે તો ખાતરની એટલા માટે શ્રદ્ધાંજલિ કે ખાતર મળતું નથી, બજારમાં મળતું નથી, ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં મળે છે. આખી ટ્રક ને ટ્રક, કેરેટ, આખી ગાડીઓ ઠલવાય છે, પરંતુ ખેડૂત હાલ પણ એ 1 બેગ અને 2 બેગ માટે લાઇનમાં ઊભો છે. એટલે ખેડૂતોને દંડોળવા અને સરકારને દંડોળવા માટેનો પ્રયાસ છે.